સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ જૈનિમ રેસિડેન્સીમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી, જેમાં બે યુવતીઓ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું અને રેસ્ક્યુ કરી બંને યુવતીઓનો સફળ બચાવ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર 35 વર્ષીય દિવ્યાબેન ગ્રોવર અને સ્વાટવિક ગ્રોવર મોડી રાત્રે બહાર જવા માટે લિફ્ટમાં ગયા હતા, ત્યારે લિફ્ટના પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે તકનીકી ખામીના કારણે અટકી પડી હતી. લિફ્ટની અંદર અંધકાર છવાઈ ગયો અને ગૂંગળામણની સ્થિતિને કારણે બંને યુવતીઓ ગભરાઈ ગઈ હતી. યુવતીઓની બૂમાબૂમ સાંભળી સિક્યુરિટી ગાર્ડ અને રહીશો દોડી આવ્યા. તાત્કાલિક વેસુ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચી ગયો. ફાયરના જવાનોએ સ્પ્રેડર ટૂલ્સ તથા અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજા ખોલી નાખ્યા અને બંને યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી હતી. આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં લિફ્ટની જાળવણી અને કટોકટી સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. જાણવા મળ્યું છે કે લિફ્ટમાં મેન્ટેનન્સનો અભાવ હતો, તેમજ જનરેટર ચાલુ ન હોવાથી અને બેટરી બેકઅપ પણ શરૂ ન થતા યુવતીઓને અંધકારમાં ફસાઈ રહેવાનો વખત આવ્યો હતો. સદભાગ્યે ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી.